હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો મારા વારેડાઓ? મજામાં? તો મિત્રો અત્યારે તમે જોવો સિમરની રથયાત્રાના જે સિમરના દ્રશ્યો છે તમને આપણા વ્લોગના માધ્યમથી બધાને બતાવવા જઈ રહ્યો છું. જી હા મિત્રો, અત્યારે તમે જોવો પબ્લિક ભાઈ ટોળે ટોળા વળી ગયું છે અને બાપુના દર્શન કરવા માટે તમે આ માનવ મહેરામણ જે ઉભરાણો છે ને ભાઈ, એ રેકોર્ડ બ્રેક કહી શકાય એટલી પબ્લિક અહીંયા જમા થઈ છે. અને ખાસ કરીને બાપુના રથ અને પાલખી બધું છે દરિયા કિનારે પહોંચવા આવી જ ગયું છે અને થોડી વારમાં તમે જોવો તો બધું તમને દેખાવા મળશે અને પૂજા અર્ચના પણ ચાલુ થઈ જવાની છે. તો ભાઈ આવા શું કહેવાય કે ભગીરથ કાર્યોના કારણે જ અમારું ગામ છે તે ગામ નહીં પણ સિમરધામ કહેવાય છે. અને તમે જુઓ ઢોલ નગારા અને તમે ભગવાનના બાપુના ભજન અને લોકો નાચગાન કરે છે અને પાલખીઓ આવે છે, તમે જોઈ લ્યો. અને અત્યારે આ જે થાય છે એ સમુદ્રમાં જઈને પૂજા ભગવાનના ત્રણ પાદુકાની પૂજા અર્ચના માટે બધા જઈ રહ્યા છે. તો તમે સંપૂર્ણ દ્રશ્યો ત્યાં પણ જઈને બતાવવાનો છે. તો પ્લીઝ એક બાપુ માટે જય સદગુરુ લખી નાખજો અને એક લાઈક કરવાનું કોઈ ભૂલતા નહીં. અને ખાસ કરીને મિત્રો જે આ સુવિધા છે ને ડ્રોન વાળી ખૂબ એટલે ખૂબ ગજબની છે. તમે જોવો ને તે પુષ્પ વર્ષા એટલી અદ્ભુત અને અતિ સૌભાગ્યશાળી હોય ને એના જ નસીબમાં છે અત્યારે એવી પુષ્પ વર્ષા છે તે આસમાનમાંથી થઈ રહી છે. અને ખૂબ અલૌકિક અને અદ્ભુત દ્રશ્યો છે તે આપણે આપણા વ્લોગના માધ્યમથી કેપ્ચર કરી અને તમને બધાને બતાવવાના પ્રયત્ન કર્યા છે. આશા રાખો છો કે તમને બધાને ચોક્કસપણે આ વિડીયો પસંદ આવશે. તો મિત્રો દરિયા કિનારે તમે જોવો ને તો બાપુના રથની તો પૂજા થાય જ છે. ગુરુદત્ત ભગવાન અને બાપુનો રથ, બે રથ હોય છે, આપણે નાનો મોટો ત્યાં પૂજા થાય જ છે. પરંતુ સાથે સાથે જેટલી પણ પાલખીઓ અહીંયા આવી છે ને પાલખીઓની પૂજા અર્ચના અને આરતી પણ ઉતારવામાં આવે છે, જે આપણા વ્લોગના માધ્યમથી તમે બધાને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને એક બાજુ તમે જોવો તો ડ્રોનથી પુષ્પ વર્ષા ચાલુ છે અને લાખોની સંખ્યામાં ગણી શકાય ને હજારો લાખોની સંખ્યામાં એવી માનવ મહેરામણ અત્યારે ઊભો છે અને બાપુની ભક્તિનો પ્રતાપ છે. અને આ ભાવિક ભક્તો છે તે બાપુના આવા ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં જોડાઈ ગયા છે.
અને મિત્રો તમે જુઓ અત્યારે જે બાપુના 3 પાદુકા છે એમના પૂજા અર્ચના ચાલુ છે અને ઉપરથી ડ્રોનથી પુષ્પ વર્ષા એટલી અદ્ભુત થઈ રહી છે ને કે ખરેખર ખૂબ એટલે ખૂબ બધાને મજા આવે છે. અને તમે જુઓ તો માનો મહેરામણ છે ને ખરેખર ખૂબ એટલે ખૂબ અદ્ભુત રીતે જોડાયો છે. અને આ બસ લોકોની શ્રદ્ધા છે બાપુમાં અને બાપુનું ભક્તિનો પ્રતાપ જ એટલો છે જેથી કરીને આટલું બધું માનો મહેરામણ અહીં ઊભો થયો. જો બાપુના 3 પગની પૂજા અર્ચના પૂરી થઈ ગઈ છે અને જે તેમના પૂજા અર્ચના થયા બાદ જે ચરણામૃત છે તે બધા લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સો પ્લીઝ તમે જુઓ પુષ્પ વર્ષા કેટલો અદ્ભુત નજારો છે. અને મિત્રો સાચી ખરેખર એક વાત કહું તો આ રથયાત્રા છે આજીવન યાદ રહે તેવી રથયાત્રા છે. તો જો આ અમારા મુકેશ દીકરો, અમારા ભાવેશભાઈ અને આ અમારે જયદીપભાઈ બધા અમે હારે જ હોય છે એટલે બહુ આનંદ આવ્યો હતો આ રથયાત્રામાં. લાઈફ ટાઈમ યાદ રહે એવી, કારણ કે આ વખતે રોશનીઓ એવી રીતે શણગારવામાં આવ્યું હતું અને આ વખતે માનો મહેરામણ એટલો પણ ઊભો થયો હતો જેના કારણે આ રથયાત્રા છે તે આજીવન રીતે યાદ રહીને એવી થઈ ગઈ છે. કારણ કે બાપુનું મંદિર નવું નિર્માણ અને બાપુની પ્રાણ પ્રતિષ્ઠા, ગુરુદેવ ભગવાન મહાદેવ, ગાયત્રીમાં અને બાપુની મૂર્તિની સ્થાપના હતી અને બહુ ખૂબ મજા આવી આ કાર્યક્રમની અંદર. સારામાં સારી વાત કરીને તો જોરદાર મજા આવી. અને તમે જુઓ સમુદ્રની લહેરો અને આ જુઓ હું તમારો મિત્ર આવી ગયો. સો પ્લીઝ જય સદગુરુ લખી નાખજો મારા વાલા બધા, બરાબર. બાપુ કોડે તો લઈ જાઓ.